હાય મિત્રો, હું છું રિયા અને આજે હું એ રાતની સંપૂર્ણ વાર્તા સંભળાવવા જઈ રહી છું, જે હજુ પણ મારા શરીરમાં ગુંજી રહી છે. અને હંમેશથી મારામાં પાછી આવી હતી. તે સાથે મારો પતિ જે સોફ્ટવેર ઇજનેર છે અને હંમેશા લેપટોપમાં ડૂબેલો રહે છે. પણ તે દિવસે તે પોતાના જૂના મિત્રને મળવા નીકળી ગયો હતો અને રાત સુધી પણ પાછો ન આવ્યો. સાડીનું પલ્લું થોડું સરકી ગયું હતું. હવામાં ગરમી હતી અને મારા શરીરમાં એક અજીબી બેચેની, જાણે કોઈ અજાણ્યો સ્પર્શ માંગતો હોય. ત્યારે દરવાજા પર હળવી ખટખટ થઈ. મેં વિચાર્યું કદાચ અજય છે, પણ દરવાજો ખુલ્યો તો સામે મારા સસરા હતા. તેઓ તારું ચહેરું જોઈને લાગે છે કે સફરે થાકી ગઈ છે. માથું દુખતું નથી? મેં હળવેથી હા કરી. તેઓ રૂમમાં આવ્યા અને પથારીના કિનારે બેસી ગયા. તેમની આવાજ એટલી નરમ હતી જાણે કોઈ જૂની યાદ છૂટી રહી હોય. ચલો હું માલિશ કરી દઉં. જૂના જમાનામાં તો આવું જ થતું, કોઈ શરમ નહીં. મેં કંઈ ન કહ્યું, ફક્ત પલટાઈ ગઈ. તેમની આંગળીઓ મારા ખભા પર મુકાઈ, ધીરે ધીરે દબાવવા લાગ્યા. દરેક દબાણ સાથે નાકમાંથી નીકળતી આવાજ એક ગરમ લહેર દોડી રહી હતી. અરે, તારો ખભો એટલો સખત છે, જાણે વર્ષોથી કોઈએ છુઆ જ ન હોય. તેઓ હસતા હસતા બોલ્યા. મેં આંખો બંધ કરી લીધી. તેમની હથેળીઓ મારી પીઠ પર સરકી રહી હતી. સાડીનું બ્લાઉટી નીચે સુધી દુખાવો છે શું? જો હોય તો. બોલ્યા. બેટી નીચે સુધી દુખાવો છે શું? જો કહ્યું. હા. તેમની આંગળીઓ મારી કમર પર પહોંચી, ધીરે ધીરે ગોળ ગોળ ફેરવવા લાગ્યા. તારી કમર તો એટલી નરમ છે જાણે રેશમ. તેમનો શ્વાસ મારા કાન પાસે હતો. મેં પોતાને રોકવાની કોશિશ કરી, પણ શરીર બેકાબૂ થઈ રહ્યું હતું. હવે પેટ પણ દબાવવું પડશે. આજકાલની છોકરીઓ એટલું કામ કરે છે, બધું ટેન્શન પીઠમાં આવી જાય છે. તેમની હથેળીઓ મારા પેટ પર મુકાઈ. હળની હથેળીઓ મારા પેટ પર મુકાઈ. બસ એક પૂરેપૂરું ખસી ગયું હતું. મારી સાડીનું પલ્લું પૂરેપૂરું ખસી ગયું હતું. તારી આંખો કેટલી ઊંડી છે, જાણે કોઈ રાજ છુપાયેલું હોય. તેઓ મુસ્કુરાયા. મેં કંઈ ન કહ્યું. તેમની આંગળીઓ હવે મારી જાંઘો પર હતી. અહીં પણ દુખાવો છે ને? ચલો હું ઠીક કરી દઉં. તેઓ ધીરે ધીરે ઉપર તરફ વધી રહ્યા હતા. મારી શ્વાસો રોકાઈ રહી હતી. ત્યારે બહારથી બાઇકની આવાજ આવી. અજયની. તેઓ ચોંકી ગયા. ઊભા થયા. બોલ્યા, અરે અજય આવી ગયો, હું જાઉં છું, અને ચાલી ગયા. હું ત્યાં જ લેટી રહી, હૃદય ધડકી રહ્યું હતી. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો સસરાએ મને ચા આપી. બોલ્યા, કાલ રાતે સારી ઊંઘ આવી? મેં શરમાતા કહ્યું, હા, ખૂબ સારી. તેઓ મુસ્કુરાયા. જો ક્યારે ફરી દુખાવો થાય તો બોલાવી લેજે. મેં કંઈ ન કહ્યું, પણ હૃદયમાં એક સવાલ હતો કે શું જાણતા હતા કે એની ફક્ત દુખાવાની ન હતી? શું તેઓ પણ અનુભવી રહ્યા હતા? દિવસો વીતતા ગયા, પણ દરેક સાંજે જ્યારે અજય ઓફિસથી આવતો, ત્યારે હું વિચારતી કે આજે રાતે ફરી તેઓ આવશે. ફરી મારા ખભા પર હાથ મૂકશે. ફરી મારી કમરને આવી રીતે દબાવશે, જાણે કોઈ ગુપ્ત વાયદો થઈ રહ્યો હોય. મેં પોતાને કહ્યું, રિયા, આ ખોટું છે, આ તારા સસરા છે. પણ તેમ છતાં જ્યારે તેઓ ઘરમાં હતા ત્યારે તેમની નજરો મારા પર ટકી જતી અને મારી શ્વાસો થંભી જતી. એક સાંજે હું રસોડામાં હતી. સાડીનું પલ્લું મારા ખભાથી સરકી રહ્યું હતું. તેઓ આટી આજે થાકેલી લાગે છે. મેં વાળીને જોયું. તેમની આંખોમાં તેજ ગરમાહટ હતી. મેં કહ્યું, હા, થોડીક. તેઓ બોલ્યા. ચલો. ફરી મારા ખભા પર હતી. તેમની હથેળીઓ ફરી મારા ખભા પર હતી. આ વખતે તેઓ વધુ ધીરે વાર્તા લખી રહ્યા હોય. તારી ત્વચા કેટલી મુલાયમ છે, જાણે કોઈ ફૂલ હોય. મેં કંઈ ન કહ્યું, ફક્ત પોતાની શ્વાસો સંભાળી રહી હતી. તેમની આંગળીઓ મારી ગરદન પર સરકી. તારા વાળ પણ કેટલા સુંદર છે, જાણે રેશમની લહેરો. મેં આંખો બંધ કરી લીધી. તેમના શ્વાસ મારી ગરદન પર પડી રહ્યા હતા, ગરમ અને ભારે. તેઓ બોલ્યા, બેટી, જો તને સારું લાગે તો હું રોજ કરી શકું છું. મેં કહ્યું, ના, આ ઠીક નથી. પણ મારી આવાજ કાંપી રહી હતી. તેઓ હસી પડ્યા. અરે, શરમાતી છે શું? પણ મારી આવાજ કાંપી રહી હતી. હું તો ફક્ત મદદ કરી રહ્યો છું. તેમની હથેળીઓ હવે મારી બાહો પર હતી, ધીરે ધીરે ઉપર નીચે સરકી રહી હોય. મેં પોતાને રોકવાની કોશિશ કરી, પણ મારી જાંઘો કાંપી રહી હતી. તેઓ બોલ્યા, તારી શ્વાસો ઝડપી થઈ રહી છે. દુખાવો વધારે છે? મેં કહ્યું, ના, ફક્ત ગરમી છે. તેઓ બોલ્યા, તો ચલો હું ઠંડક આપી દઉં. અને તેમની આંગળીઓ ફરી મારી કમર પર પહોંચી. આ વખતે તેઓ વધુ ઊંડાઈ સુધી દબાવી રહ્યા હતા, જાણે કોઈ છુપાયેલી તાર છેડી રહ્યા હોય. મેં કહ્યું, બસ કરો. તેઓ બોલ્યા, હજુ તો શરૂઆત છે બેટી, હજુ ઘણું બાકી છે. ત્યારે અજયની આવાજ આવી. રિયા, ચા મળી? મેં ઝટકાથી પોતાને અલગ કરી લીધું. તેઓ મુસ્કુરાતા ચાલી ગયા, પણ તેમની આંખોમાં તે ચમક હતી જાણે કોઈ વાયદો હોય. તે રાતે હું સૂઈ શકી નહીં. હું વિચારતી રહી કે શું હું ખોટી છું? શું તેઓ જાણી જોઈને આવું કરી રહ્યા છે? શું હું પણ ઈચ્છું છું કે તેઓ ફરી આવે? આગલા દિવસે મેં સાડી થોડી ઊંચી બાંધી, જાણે કોઈ ઈશારો હોય. તેઓ ઘરમાં હતા. તેમની નજરો મારા પર ટકી. મેં ચા બનાવી, તેમને આપી. તેઓ બોલ્યા, બેટી, આજે તારી સાડી કેટલી ખૂબસૂરત લાગી રહી છે.
મેં શરમાઈને મુસ્કુરાવું. તેઓ બોલ્યા, ચલો આજે પણ માલિશ કરી હતી. હા. તેઓ બોલ્યા, શા માટે ડરી રહી છે? હું તો ફક્ત તારી સંભાળ રાખી રહ્યો છું. મેં કહ્યું, ઠીક છે, પણ ફક્ત ખભા સુધી. તેઓ મુસ્કુરાયા અને મારી પાછળ આવ્યા. આ વખતે તેમની આંગળીઓ વધુ ધીરે ચાલી રહી હતી, જાણે કોઈ ગીત વાગી રહ્યું હોય. તેમની હથેળીઓ મારી પીઠ પર હતી, પછી કમર પર, પછી જાંઘો પર. તેઓ બોલ્યા, તારી જાંઘો કેટલી મજબૂત છે, જાણે કોઈ મૂર્તિ હોય. મેં કંઈ ન કહ્યું, ફક્ત અનુભવી રહી હતી. તેમની ગરમાહટ મારી ત્વચામાં ઘૂલી રહી હતી. તેઓ બોલ્યા, જો તને સારું લાગે તો હું નીચે સુધી કરી શકું છું. મેં કહ્યું, ના, પણ મારી આવાજમાં કોઈ દમ ન હતો. તેઓ બોલ્યા, તો પણ હું કરી દઈશ, ફક્ત થોડુંક. અને તેમની આંગળીઓ મારી જાંઘોના અંદરના ભાગ પર પહોંચી, ધીરે ધીરે દબાવી રહી હતી, જાણે કોઈ રાજ ખોલી રહ્યા હોય. મેં શ્વાસ રોકી લીધો. તેઓ બોલ્યા, તારી શ્વાસો કેટલી ઝડપી છે. શું તને પણ સારું લાગી રહ્યું છે? મેં કંઈ ન કહ્યું. બેટી, હું જાણું છું તને શું જોઈએ છે. મેં કહ્યું, ના, તમે ખોટું સમજી રહ્યા છો. પણ મારી આવાજ કાંપી રહી હતી. તેઓ હસી. અરે બેટી, હું વૃદ્ધ માણસ છું, પણ દિલ તો જવાન છે. તેમની આંગળીઓ હવે મારી કમરની નીચે સરકી રહી હતી, જાણે કોઈ લહેર ઉઠી રહી હોય. મેં પોતાને રોકી લીધું, બોલી, બસ થઈ ગયું. તેઓ બોલ્યા, હજુ ઘણું બાકી છે. મેં કહ્યું, ના, હવે નહીં. તેઓ ઊભા થયા, બોલ્યા, ઠીક છે, પણ યાદ રાખજે. હું હંમેશા તૈયાર છું ને ચાલી ગયા. હું ત્યાં જ ઊભી રહી. મારી શ્વાસો હજુ પણ ઝડપી હતી. હું વિચારી રહી હતી કે શું હું સાચે જ ઈચ્છું છું કે તેઓ ફરી આવે. શું હું સાચે જ તેમની આંગળીઓને ફરી અનુભવવા માંગુ છું? આગલા કેટલાક દિવસો આવી જ રીતે વીત્યા. ક્યારેક ચા આપતા, ક્યારેક પાણી આપતા, અને દર વખતે તેમની નજરો મારા શરીર પર ટકી જતી. હું પણ હવે તેમની નજરોથી બચવાની કોશિશ ન કરતી. હું સાડી થોડી ઢીલી રાખતી, જાણે કોઈ ઈશારો હોય. એક રાતે અજય ફરી મિત્ર પાસે ગયો. હું રૂમમાં લેટી હતી. દરવાજો ખુલ્યો. તેઓ આવ્યા. તો ચલો આજે પૂરી માલિશ કરી દઉં. મેં કહ્યું, હા. તેઓ બોલ્યા, તો ચલો આજે પૂરી માલિશ કરી દઉં. તેમની હથેળીઓ મારા ખભા પર હતી, પછી પીઠ પર, પછી કમર પર, પછી જાંઘો પર. આ વખતે તેઓ વધુ ધીરે દબાવી રહ્યા હતા, જાણે કોઈ જાદુ થઈ રહ્યું હોય. તેઓ બોલ્યા, તારી ત્વચા કેટલી ગરમ છે, જાણે કોઈ આગ બળી રહી હોય. મેં કહ્યું, તમે શું કરી રહ્યા છો? તેઓ બોલ્યા, ફક્ત તને આરામ આપી રહ્યો છું. તેમની આંગળીઓ હવે મારી જાંઘો વચ્ચે હતી, ધીરે ધીરે દબાવી રહી લીધો. તેઓ બોલ્યા, તારી શ્વાસો કેટલી ઝડપી છે. શું તને પણ સારું લાગી રહ્યું છે? મેં કહ્યું, ના, પણ મારી આવાજ ખોટી હતી. તેઓ બોલ્યા, ખોટું ન બોલ બેટી. હું જાણું છું તું શું ઈચ્છે છે. તેમની આંગળીઓ વધુ ઊંડાઈમાં સરકી રહી હતી. મેં પોતાને રોકવાની કોશિશ કરી, પણ શરીર ન માનતું હતું. તે બોલ્યા, ફક્ત થોડુંક વધારે. મેં કહ્યું, ના, પણ મારી આવાજમાં કોઈ તાકાત ન હતી. તારી શ્વાસો ઝડપી છે. તારું શરીર કાંપી રહ્યું છે. શું આ બધું દુખાવો છે? મેં કંઈ ન કહ્યું, ફક્ત અનુભવી રહી હતી. તેમની ગરમાહટ મારામાં ઘૂસી રહી હતી. તેઓ બોલ્યા, બેટી, હું તને તે ખુશી આપીશ જે અજય આપી શકતો નથી. મેં કહ્યું, ના. તેઓ બોલ્યા, કેમ નહીં? મેં કહ્યું, કારણ કે આ ખોટું છે. તેઓ બોલ્યા, ખોટું શું છે? ફક્ત એક સ્પર્શ છે, ફક્ત એક ગરમાહટ છે. મેં કહ્યું, પણ હું તમારી બહુ છું. તેઓ બોલ્યા, અને હું તારો સસરો છું, પણ રાતે બધું ભૂલી જાય છે. તેમની આંગળીઓ હવે મારી કમરની નીચે હતી, ધીરે ધીરે સરકી રહી હતી. મેં આંખો ખોલી અને જોયું કે તેઓ મને જોઈ રહીની આંખોમાં આગ હતી. તેઓ બોલ્યા, બેટી, જો તું ઈચ્છે તો હું રોકી શકું છું. મેં કહ્યું, રોકો, પણ મારી આવાજમાં કોઈ વિશ્વાસ ન હતો. તેઓ બોલ્યા, ફક્ત પોતાની શ્વાસો સંભાળી રહી હતી. મેં કંઈ ન કહ્યું, ફક્ત પોતાની શ્વાસો સંભાળી રહી હતી. તેમની આંગળીઓ હવે મારી ત્વચા પર નાચી રહી હતી. મેં પોતાને છોડી દીધું, તેમની ગરમાહટમાં ડૂબી ગઈ. તેઓ બોલ્યા, બેટી, તું કેટલી સુંદર છે. તારું શરીર કેટલું નરમ છે, જાણે કોઈ ફૂલ હોય. મેં કહ્યું, બસ કરો, પણ મારી આવાજમાં કોઈ દમ ન હતો. તેઓ બોલ્યા, હજુ તો ઘણું બાકી છે. તેમની આંગળીઓ હવે મારા સૌથી નાજુક ભાગ પર હતી, ધીરે ધીરે દબાવી રહી હતી. મેં શ્વાસ રોકી લીધો. તેઓ બોલ્યા, તારી શ્વાસો કેટલી ઝડપી છે. શું તને પણ સારું લાગી રહ્યું છે? મેં કહ્યું, હા. તેઓ બોલ્યા, તો આંખો બંધ કરી લીધી. તેમની આંગળીઓ હવે મારી અંદરની ઊંડાઈ સુધી પહોંચી રહી હતી, જાણે કોઈ રાજ ખોલી રહ્યા હોય. મેં પોતાને છોડી દીધું. તેમની આંગળીઓ તેમની ગરમાહટમાં ડૂબી ગઈ. તેઓ બોલ્યા, બેટી, હવે તું મારી છે. મેં કહ્યું, ના, પણ મારી આવાજમાં કોઈ તાકાત ન હતી. તેઓ બોલ્યા, હા, તું મારી છે. મેં કંઈ ન કહ્યું, ફક્ત અનુભવી રહી હતી. તેમની આંગળીઓ મારી અંદરની દરેક જગ્યાને સ્પર્શી રહી હતી, જાણે કોઈ જાદુ થઈ રહ્યું હોય. તેઓ બોલ્યા, બેટી, હવે તને તે ખુશી મળશે જે તને વર્ષ ન લી. મેં કહ્યું, બસ કરો, પણ મારી આવાજમાં કોઈ દમ ન હતો. તેઓ બોલ્યા, હજુ તો શરૂઆત છે. તેમની આંગળીઓ હવે વધુ ઝડપી થઈ ગઈ હતી, જાણે કોઈ તોફાન આવી રહ્યું હોય. મેં શ્વાસ રોકી લીધો. તેઓ બોલ્યા, બેટી, તારું શરીર કેટલું ગરમ છે, જાણે કોઈ આગ બળી રહી હોય. મારું શરીર એક તીવ્ર ઝટકા સાથે ધ્રુજી ઉઠ્યું.
અને હું એક લાંબા નિસાસા સાથે છૂટી પડી અને મારા વાળમાં હાથ ફેરવતા રહ્યા. થોડી વાર પછી તેઓ ધીરેથી ઊભા થયા અને બોલ્યા, બેટી, આ રાત હવે તારી છે, અને ચાલી ગયા. હું ત્યાં જ લેટી રહી. મારું શરીર હજુ પણ કાપી રહ્યું હતું. મારા મનમાં અનેક વિચારો આવી રહ્યા હતા. શું આ ખરેખર થયું? શું હું મારા પતિ સાથે બેવફાઈ કરી? પણ સાથે જ એ પણ અનુભવી રહી હતી કે જે ખુશી મને વર્ષોથી ન મળી હતી તે આજે મળી. આગલા દિવસે સવારે જ્યારે હું ઉઠી તો અજય પાછો આવી ગયો હતો. તેણે મને પૂછ્યું, રિયા, તું ઠીક છે? રિયા, તું ઠીક છે? તારો ચહેરો થોડો થાકેલો લાગ્યો હશે. પણ મારી આંખોમાં તે રાતની યાદગી છે. મેં જવાબ આપ્યો, હા, બસ થોડી થાક લાગતી. સસરા ઘરમાં હતા, પણ તેમની નજર મારી સાથે મળી કરી જાણે ગુપ્ત સમજણ હતી. પણ આ ઘટના પછી મારી સાથે મળી તો એક ગુપ્ત સમજણ હતી. હું અજય સાથે વધુ સમય વિતાવવા લાગી, તેની સાથે વાતો કરવા લાગી. પણ તે રાતની યાદ હંમેશા મારા મનમાં રહી. મને સમજાયું કે જ્યારે સંબંધોમાં ભાવનાત્મક અને શારીરિક નિકટતાની કમી હોય ત્યારે મન અન્યત્ર જઈ શકે છે. પણ આવી પસંદગીઓના પરિણામો આજીવન સાથે રહે છે. હું હવે મારા સંબંધોને વધુ મહત્વ આપું છું અને એકલતાને ટાળવા માટે પ્રયત્ન કરું છું. આજે પણ જ્યારે હું એ રાત વિશે વિચારું છું ત્યારે મને ખબર પડે છે કે જીવનમાં કેટલીક ભૂલો એટલી મીઠી હોય છે કે તેની યાદ હંમેશા રહે છે, પણ તેની કિંમત પણ ચૂકવવી પડે છે.